Hello boys and girls, how are you? I think all are fine. After a long time we are meeting, more than a month and a half we are meeting, particularly on video lecture. મારા ખ્યાલથી આપણે બહુ લાંબા સમય મળી રહેલા છીએ, ખાસ કરીને વિડિયો લેક્ચર દ્વારા. નો ડાઉટ કદાચ મેં તમને એક્સરસાઇઝ મોકલી હશે કે એમસીક્યુ મોકલી હશે, શોર્ટ નોટ મોકલી હશે, એ બરાબર છે. પરંતુ આપણે એમ બહુ લાંબો સમયે એમ જોઈએ તો સામે થયા છે. નો ડાઉટ લાઈવ નથી, વિડિયો દ્વારા આપણે રહેલા છે, આપણે રૂબરૂ મળી રહેલા નથી. હવે મેં તમને છે તે પીડીએફ મોકલી છે અને એની અંદર તમારે જે ફંક્શન છે ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવાનું છે. હવે એમ તો તમને બધા જ ફંક્શન્સ કેટલી મેં શીખવેલા છે, તમારા રિવિઝન જ છે, બીજું કશું નહીં. પણ તેમ છતાં આપણે ફરી પાછા એને જોતા જઈએ. હું પહેલા તમને પીડીએફ મોકલી આપીશ, પછી એના જે આન્સર છે એ આન્સર જે છે એ આન્સરને એક્સપ્લેન કરીશું, બરાબર? અને જેટલા થાય એટલા આપણે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશું, જેટલા વિડિયો મોકલાય એટલા આપણે મોકલવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણે એક જોડાયેલા રહીએ. ફક્ત પીડીએફ મોકલી આપીશ, તમે લખી દેશો, પછી એના જવાબ જોઈ લેશો, જવાબ મોકલી આપીશ, પણ કેટલાક તો જોતા પણ નહીં હોય, તો ઇટ ઇઝ નોટ પ્રોબ્લેમ. પણ હું વિડિયો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો મેં તમને જે પીડીએફ મોકલે છે એમાં પહેલું પેજ જે છે એ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન છે અને એની અંદર કેટલાક ફંક્શન્સ તમને આપેલા છે અને એ ફંક્શન જે છે એને આઈડેન્ટિફાઈ કરવું છે. જો પહેલું ઇફ, તો ઇફ એ શું બતાવે તો કન્ડિશન બતાવ્યો કર્યું છે. ઇફ એ શું બતાવે? કન્ડિશન બતાવ્યો કર્યું છે. પછી બીજું હેવ ટુ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હેવ ટુ? હેવ ટુ એટલે શું? હેવ ટુ એટલું હેવ ટુ જ ના આવે, હેઝ ટુ પણ આવી શકે, હેઝ ટુ, અરે હેડ ટુ પણ આવી શકે, અરે will have to અને shall have to પણ આવી શકે. આ બધા છે ને is equal to must, આ have to, has to, had to, will have to, shall have to is equal to must. પણ સર એટલે શું? must એટલે શું? તો કોઈ ક્રિયા ફરજિયાત કરવી જ પડે, ન કરે તો ન ચાલે. કમ્પલ્સરી કરવું જ પડે, ન કરે તો ન ચાલે. ત્યારે આ હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ, શેલ હેવ ટુ નો ઉપયોગ થાય. સર આ હેવ ટુ ને હેઝ ટુ છે, મને લે કે આ માય ફ્રેન્ડ ઇઝ ઇન અ હોસ્પિટલ, આઈ હેવ ટુ ગો. સવાલ નથી આવતો, મારે જવું જ પડે, ન જાવ તો ન ચાલે, મારો મિત્ર છે, મારે ખાસ જવું જ પડે, છૂટકો જ નથી. હેવ ટુ. પણ હેઝ ટુ માની કોઈ નામ હોય કે મિત્તલ્સ ફ્રેન્ડ ઇઝ ઇન હોસ્પિટલ, હી હેઝ ટુ. આ બંને વર્તમાનમાં વપરાય, હવે હેડ ટુ જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં કરવી પડી હતી, ના છૂટકે, શાળાની કોઈ પ્રશ્ન ન મળે, કોઈ પણ સંજોગો કરતે તો ન ચાલતે, એનું પરિણામ જે છે એ કદાચ આપણે ભોગવવું પડે એવું કંઈક હોય તો ત્યારે હેડ ટુ. માની લઈએ કે there was a light bill of my house was 10,000 rupees, but I had to pay, otherwise the GB will cut off my power supply. મારું લાઈટ 10,000 રૂપિયા હતું પણ મારે ભરવું જ પડ્યું. લડાઈ પછી લડ્યા કરવાનું, તમારે જે કંઈ કરવું એ પછી કરો, પણ પહેલા તો ભરી દેવું પડે. જો નહીં ભરું તો શું થાય? એનું પરિણામ શું આવે? જીબી વિલ કટ ઓફ માય પાવર સપ્લાય. પાવર સપ્લાય જીબી એ કટ કરી નાખશે. યુ હેવ ટુ ગેટ a minimum 33 marks in all subject. You have to, તમારે લાવવા જ પડે, ન લાવવા તો નહીં ચાલે. You must જે છે એ હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ પણ મસ્ટ પાસ્ટ ટેન્સ નો ત્યારે હેડ ટુ આવે. પણ મારે જવું જ પડશે, એણે જવું જ પડશે, તમારે કરવું જ પડશે. જ્યારે ફ્યુચર ટેન્સ હોય ત્યારે વિલ હેવ ટુ અને શેલ હેવ ટુ. યુ વિલ હેવ ટુ
ફોલો માય એડવાઇસ. તમારે મારી એડવાઇસને ફોલો કરવું જ પડશે. સર નહીં કરીએ તો મારે શું ફરક પડે તમને પડે, બરાબર ને? એનું પરિણામ વિપરીત આવી શકે. આ બધું શું બતાવે? મસ્ટ બતાવે. અને મસ્ટ એટલે શું થાય? કમ્પલ્સન થાય, બરાબર? ત્યાર પછી છે ought to સેમ ought to. આ ought to જે છે you ought to એ પણ કમ્પલ્સન. A to Z. પછી શું કરે છે? would rather prefer. would rather preference. આના કરતા આ કરીએ તો સારું, તમે આમ કરો તેના કરતા આવું કરો તો સારું. એ would rather એ શું બતાવે છે? તો કીધું કે પ્રેફરન્સ બતાવે. એટલે પ્રેફરન્સ ના શું થાય? પ્રેફરન્સ ના પેલા તે તમે આને પહેલા પ્રેફરન્સ આપીએ. માની લો કે ઘરમાં બહુ બધા કામ છે, બરાબર? પહેલું કામ કરવું જોઈએ. You would have rather wash the clothes. પહેલા કપડા ધોઈ કાઢી પછી પાણી ચૂકવી દો લોચા પાસે. શું આપ્યું? પ્રેફરન્સ આપ્યું. જ્યારે કોઈ વસ્તુને પ્રેફરન્સ આપીએ, જેને આપણે કહીએ ને કે સામાન્ય રીતે કે આ કામ પહેલા કરવું જોઈએ, મહત્વ આપીએ, પહેલા મહત્વ આપીએ તે. પછી ઇન ઓર્ડર ટુ પર્પસ, હેતુ બતાવે. પર્પસ બતાવતા ઘણા બધા એ છે, ફંક્શન્સ યાદ રાખજો. એટલું ઇન ઓર્ડર ટુ ની ઘણા બધા છે. પછી though, although, even though, even if, however, though, although, even if, however, in spite of, આ બધા છે ને કોન્ટ્રાસ્ટ બતાવે. શબ્દ બધે ખબર પડે. જે શબ્દ છે ને શબ્દ ઉપરથી એનો અર્થ પડી ગયો. કોન્ટ્રાસ્ટનો અર્થ શું થાય? વિરોધાભાસ. though વિરોધાભાસ બતાવે, although વિરોધાભાસ બતાવે, even though વિરોધાભાસ બતાવે, even if વિરોધાભાસ બતાવે. though, although, even if વિરોધાભાસ બતાવે, however વિરોધાભાસ બતાવે, else પણ વિરોધાભાસ બતાવે. યાદ રાખજો, else પણ વિરોધાભાસ બતાવે ઘણી વાર. અલગ અલગ શબ્દમાં અલગ અલગ તેના રચના પ્રમાણે વપરાય. પણ ઇન શોર્ટ આટલા વર્ડ જે છે એ કયા ફંક્શન બતાવે? તો કોન્ટ્રાસ્ટ બતાવે. પાછા એકવાર જોઈએ. though, though, પછી although આગળ એ એના પાછળ even though, પછી even though, જો though, although, પછી even though, પછી even if, however, as. આ બધું શું બતાવે? કોન્ટ્રાસ્ટ. ને કોન્ટ્રાસ્ટનો અર્થ શું થાય? વિરોધાભાસ. બરાબર? શબ્દ યાદ રાખજો. અને પછી એ કયું ફંક્શન બતાવે તે યાદ રાખજો. આટલું યાદ રહ્યું ને તો 4 માર્ક્સ પાકા. એમને જ ખાલી આટલું યાદ રાખશો તો. પછી એ જોઈ જો નીડ ટુ એ પણ કમ્પલ્સન બતાવે છે. આપણે જોયું ને હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ ટુ, શેલ હેવ ટુ, ઓટ ટુ, નીડ ટુ, આ બધું કમ્પલ્સન બતાવે. કમ્પલ્સનનો અર્થ આપણે સમજો ફરજિયાત પણ. એ જરાક ધીમી રીતે આપણે જરાક થોડુંક આગળ જઈએ. કમ્પલ્સન તો ખબર, પણ કોઈ ક્રિયા કરે તો ચાલે, ન કરે તો ન ચાલે. એવું હોય તો કમ્પલ્સન કહેવાય. પણ કોઈ ક્રિયા કરે તો પણ ચાલે, ન કરે તો પણ ચાલે. ત્યારે શું આપણે ખબર? આ મસ્ટ છે ને, તો મસ્ટની જગ્યાએ શુડ આવે. SHOULD, શુડ. આ શુડ છે ને એ શું બતાવે? મરજિયાત ક્રિયા બતાવે, નોટ નેસેસરી. જેને આપણે કહીએ કે મોરલ ડ્યુટી. ઇટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મોરલ ડ્યુટી બતાવો ત્યારે શુડ નો ઉપયોગ થાય. આ શુડ છે ને પાછું સલાહ માટે બી આવે. શુડ સલાહ માટે બી આવી શકે. અને આ શુડ છે ને એ મોરલ ફરજ જેને આપણે કહીએ, એ નૈતિક ફરજ બચાવવા માટે આ શુડ નો ઉપયોગ થાય. થોડી ઘણી સમજ પડે છે. આન્સર જોઈએ આપણે જેટલા જોયા એટલે ચિંતા. ઓકે, પછી છે યુઝડ ટુ. યુઝડ એટલે શું? આપણે કહે ને ઘણાને એટલું મગજમાં એક ગ્રંથિ વિશે કહેવાય કે યુઝ ટુ નો યુઝ છે ને જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં આપણે કરવા ટેવાયેલા હોઈએ, કરવી પડતી હતી, અથવા તો વારે વારે કોઈ ક્રિયા કરતા હતા ત્યારે યુઝ ટુ નો યુઝ થાય એમ. પણ જરૂરી નથી. અરે વર્તમાનમાં હોય ને તો બી યુઝ ટુ નો યુઝ થાય. આઈ એમ યુઝ ટુ. આપણે કહીએ ને કે ભાઈ તમે જ્યારે એબીમાં નવા આવેલા તો ત્યારે તમને જરાક
પેલું આપણા કલ્યાણ બ્રાન્ચનું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ સ્વાભાવિક થોડુંક તમે બિલ્ડિંગ મોટી મોટી સ્કૂલમાંથી આવેલા મોટું મેદાન હોય મોટી મોટી જગ્યા હોય તમે ફ્રી બધા ફરતા પણ એ થોડુંક આપણને કન્સ્ટ્રક્ટેડ લાગે એટલે તમે શરૂઆતમાં આ તો સારું છે ને હા અમે ક્લાસ જગ્યા બી મળે એવું તમને કદાચ લાગે પણ પછી કે હવે તો યુઝ થઈ ગયો ના આઈ એમ યુઝ હવે મને ફાવી ગયું હવે હું ટેવાઈ ગયો યુઝ ટુ નો થાય તો વર્તમાનમાં હોય તો પણ ચાલે યુઝ ટુ નો ઉપયોગ થાય ટુ બી ના ભૂતકાળમાં હોય તો યુઝ ટુ અને ભવિષ્યમાં હોય તો વિલ બી શેલ બી યુઝ ટુ વપરાય નહીં વપરાય એવું નથી જો તેવા શું યુ વિલ બી યુઝ ટુ સમજાય છે તો યુઝ ટુ છે એ ટેવાય પણ અહીં યુઝ ટુ આપે એટલે હેબિચ્યુઅલ પાસ્ટ ટેવાયેલા હોવું ટેવાઓ હેબિટ થઈ તો એ હેબિચ્યુઅલ પાસ્ટ યુઝ ટુ પછી સો ધેટ રિઝલ્ટ બતાવે he is so fat that he can't run એ હાલ જાડ્યું છે હું દોડાય નહીં શું સમજાય છે જ્યારે કોઈ ક્રિયા કોઈ વિશેષણ એવું હોય કે જે પાછલું વાક્ય એનું શું બતાવે રિઝલ્ટ બતાવે પરિણામ બતાવે ત્યારે સો ધેટ યુઝ અને એ સો ધેટની વચ્ચે વિશેષણ આવે સો ધેટની વચ્ચે શું આવે વિશેષણ ફેટ છે થિન છે ક્લેવર he is so clever that he can solve any kind of puzzle સમજાય સો ધેટ પછી either or એટલે બેમાંથી એક પસંદગી બતાવે I will buy either Audi or you can see any kind of car just like Mercedes આપણે મોટા શબ્દ બોલવાના નાના મોટા બોલવાના ભલે ને નહીં લેવાય but I will buy either Audi car or Mercedes car લે બેમાંથી કોઈ વરિયામ પણ કે I will buy neither a bicycle nor a bike લે moped હું તો સાયકલ બી નહીં લેવાનું moped બી નહીં લેવાનું neither બેમાંથી એકેય નહીં neither એટલે બેમાંથી એકેય નહીં એ નેગેટિવ બતાવે નેગેટિવ અલ્ટરનેટિવ બતાવે અને either or જે છે એ બેમાંથી એકની પસંદગી હોય ત્યારે either or આવે એ એફર્મેટિવ છે બેમાંથી એક પસંદગી જેને આપણે કહીએ થોડું હકાર પણ યાદ રાખજો either or એ છે ને એ નકારમાં બી આવી શકે ને કેવી રીતના તો કે I will not buy either Audi or Mercedes હું આપણ નહીં ખરીદા કે આપણ નહીં ખરીદા either or સાથે નોટનો ઉપયોગ કરો ને તે neither થઈ જાય સમજાય છે થોડી ઘણી સમજ પડે જ ખરી કે okay let's see either the same as a watch the same as माने कि you have a dress the same as my sister had that was interesting our watch મારી sister પાસે ની છે the same as સરખામણી અથવા સરખામણી ના કહેવાય પરંતુ સમાનતા the same is પછી so that purpose હેતુ બતાવે so that શું બતાવે હેતુ બતાવે જો આપણે આગળ જોઈએ in order to એ પણ હેતુ બતાવે અને so that છે એ પણ હેતુ બતાવે યાદ રાખજો હા he went America so that he could get higher education he went America in order to get the higher education એની રચના નો કે in order to so that સાથે પછી કરતા હોય પછી ક્રિયાપદ હોય જ્યારે in order to હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય is it clear આ બધું તમને શીખવેલું છે પણ છતાં આપણે રિવાઇઝ કરીએ છીએ મારા ભાઈ સર ઓકે પછી better than comparison ડિગ્રી better than યાદ રાખજો better than એટલે comparison better than છે as is છે પછી છે તે એટલે જરૂરી નથી better than er છે પછી est ઘર અને est વાળું હોય પછી the most one of the most હોય આ બધા ડિગ્રીના સેન્ટેન્સ
છે. આવું બોલતો જાઓ, એક જ સેન્ટેન્સ બોલો અને એના પછી આપણે બધા સેન્ટેન્સ જોઈએ. માનીએ કે Suchit is as tall as Ruchi. તો આ બેની સરખામણી થયેલી છે, બરાબર? આ બેની સરખામણી થયેલી છે, તો એ કમ્પેરિઝન. પછી Suchit is taller than Ruchi, તો યાર બે એ બી કમ્પેરિઝન છે, બેની સરખામણી છે. Suchit is the tallest. Suchit સૌથી ઊંચો છે. સવારે મને સર્વશ્રેષ્ઠ EST લાગે છે. Suchit is one of the tallest students in my class. Suchit મારા વર્ગમાં જેટલા ઊંચા છોકરા છે ને એમાંનું એક. યાદ રાખજો, Suchit is the tallest student એમ કહે એટલે Suchit સૌથી ઊંચો છે એમ. પણ Suchit is one of the tallest students બહુ છે ને. Suchit is one of the tallest students in my class. તો ઘણા બધા ઊંચા છે એમાંનું એક તે Suchit. આ બધું તમે શીખેલા છો મારા ભાઈઓ. હું તો જસ્ટ ઓરલી તમને સમજાવું છું અને પૂરા પાઠ્યક્રમ લખવાનું જો એવું લાગે કે તો લખો છો. છતાં ન સમજાય તો પાછા મને તમે કોલ કરીને પૂછી શકશો. ઓકે, પછી very few students are as tall as Suchit જેટલા બહુ ઊંચા છોકરા છે ખરા પણ ઓછા. સમજાય છે? ઓકે, પછી શું છે? neither nor, જે આપણે જોઈ ગયા. neither nor બેમાંથી એક નેગેટિવ અલ્ટરનેટિવ. ઓકે, હવે તમારી એક્સરસાઇઝ ની આપણે વાત કરીએ, બરાબર? આપણે ફક્ત 10 જ વાક્ય જોઈએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. 10 જ વાક્ય. પહેલું વાક્ય, if you don't wear a mask the police will fine you. if you don't wear a mask, જો if નો ઉપયોગ થયેલો છે. આ if નો ઉપયોગ તો તમે જોયું કે if શું બતાવે? કન્ડિશન બતાવે. if શું બતાવે? શરત બતાવે. જો તમે માસ્ક નહીં પહેરશો તો પોલીસ તમને પકડી લેશે. સર બીજું એટલે આમાં કે કન્ડિશન જો આપણું છે ને એક્સપ્રેશન કન્ડિશન છે. in olden days people used to travel by bullock cart. પહેલાના વખતમાં લોકો બળદગાડાથી જતા. દેવાઈ ગયા. used habitual past. સમજાય છે કે? પછી coronavirus was so contagious that people had to maintain physical distance. had to, જો મેં તમને કીધું ને, have to, has to, had to. તો had to શું બતાવે? જો talking about past habitual નહીં, showing result નહીં, showing ના. પછી જો ઓકે talking about past habitual action, showing result, showing purpose, expressing condition. Coronavirus was so that coronavirus was so contagious. પછી that તો so that શું બતાવે? રિઝલ્ટ બતાવે. કોરોના વાયરસ જે છે એ એટલા બધા જેને આપણને સેન્સિટિવ કહીએ ને, કે જેથી લોકોએ શું કરવું પડે? ડિસ્ટન્સ રાખવું પડે, ફિઝિકલ ડિસ્ટન્સ રાખવું પડે. એટલા સાથે તમે બાબુ નજીક જાય એટલે પતી ગયું, આપણને લાગી જાય. ઓકે, આ થયા 3. ત્યાર પછી એક્સરસાઇઝ 2. The distance was so long that જો so that શું બતાવે? so that result બતાવે. that result બતાવે એટલે result. નરસિંહ મહેતા used to શું બતાવે? habitual past બતાવે. પ્રવીણા has to attend. જુઓ has to શું બતાવે? compulsion બતાવે. શું બતાવે? compulsion બતાવે. પ્રવીણા has to. અરુણ, your handwriting is better than. compare better than. if you શું બતાવે? if you don't satisfy our demand we will go on strike. ઉત્તરાધે કિસાન બધા આપણા ખેડૂત ભાઈ માંગણી જો પૂરી નહીં કરે તો અમે સ્ટ્રાઇક પર જઈશું, હડતાલ પર જઈશું, આંદોલન કરતા છે. if the government government does not have, if the government does not fulfill their demand, okay,
they will go on strike. શું શરત બતાવે, કન્ડિશન. We turn the TV on so that, જો so that સાથે છે શું પર્પસ બતાવે. so dash dash that શું બતાવે, પરિણામ બતાવે. અને so that શું બતાવે, પર્પસ બતાવે. યાદ રાખજો. પછી though the curfew, though the curfew, though, although, even though, even if, however, as શું બતાવે, કોન્ટ્રાસ્ટ બતાવે. પછી we stop at a hotel on the highway in order to જો શું બતાવે, in order to purpose બતાવે. સમજાય છે કે purpose. પછી you ought to, જો નાના એ ખાઈ ગયા વાક્ય, we stop at a hotel on the highway, આવી ગયું. you ought to શું બતાવે, compulsion બતાવે. પછી last sentence, he needs to see, need to compulsion બતાવે. need to, સર એ તો needs આગળ છે, તો needs સાથે ને he હોય તો s લાગે એમ ક્રિયા બને. સમજાય છે? ઓકે, હવે બાકીના જે સેન્ટેન્સ છે તે આપણે પછી જોઈશું. એટલે તમારે મેં 14 ના 25 સેન્ટેન્સ મેં તમને આપેલા હતા અને ત્યાર જે એક્સરસાઇઝ જે છે ત્રીજી, હા, એના 20 સેન્ટેન્સ છે આપણે જોઈતો પછી જોઈશું. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડે છે? અને સાથે સાથે ટેક્સ્ટનું પણ હું તમને આપણે લેસનના ક્વેશ્ચન આન્સર છે, શોર્ટ નોટ છે, એવું કોઈ તમને હું લખવા માટે આપ્યા કરીશ. દર અઠવાડિયે આપણે એક વિડિયો